એક ગરીબ રિક્ષાચાલકે પોતાની આખી આજીવિકા દાવ પર લગાવી દીધી, ફક્ત એક અજાણી મહિનાની મદદ માટે. પરિણામે તેની રિક્ષા ડૂબી ગઈ. લૂંટારુઓએ તેના પર હુમલો કર્યો. પત્નીએ તેને બુદ્ધુ કહીને ઘરમાંથી કાઢી મૂક્યો. પણ 16 દિવસ પછી જે બન્યું તેની કોઈએ કલ્પના નહોતી કરી. ક્યારેક જીવનમાં લીધેલો એક સારું કામ આખી જિંદગી બદલી નાખે છે, પણ કેવી રીતે એ જાણવા માટે આખી વાર્તા જુઓ. દિનેશ પોતાની ખખડધજ રિક્ષા લઈને ફરી રહ્યો હતો. સવારથી તેની રિક્ષામાં માંડ 40 રૂપિયા જ થયા હતા. બપોરના 2 વાગ્યા હતા અને પેટમાં ભૂખની આગ હતી, પણ ઘરે જઈને જમવાનું મન થતું નહોતું, કારણ કે પત્ની ચંદાના ચહેરા પર ચિંતાની રેખાઓ જોવાનું તેને ગમતું નહોતું. તેણે ગોલ્ડન ચોકમાં રિક્ષા પાર્ક કરી અને ચા પીવાનું વિચાર્યું. એક ઠેલાવાળા પાસે તે ચા પીતો હતો, ત્યાં જ અચાનક એક સુંદર મહિલા તેની સામે આવી ગઈ. તે મહિલાએ હાથનો ઇશારો કરીને રિક્ષા ઊભી રાખવાનો સંકેત કર્યો. દિનેશે રિક્ષા ઊભી રાખી એટલે તે તરત જ રિક્ષામાં બેસી ગઈ. તેણે પોતાના ભીના વાળને ઓળા કરતાં કરતાં ઉતાવળા સ્વરમાં કહ્યું, જલ્દી કરો ભાઈ, મારે કૃષ્ણનગર જવું છે. મારી ગાડી આગળ ગોલ્ડન ચોકમાં જ ખરાબ થઈ ગઈ છે. તમે જે ભાડું કહેશો તે હું આપી દઈશ, પણ મને જલ્દીથી ત્યાં પહોંચાડી દો. ખૂબ જ ઇમરજન્સી છે. દિનેશે ચાનો છેલ્લો ઘૂંટડો ભર્યો અને રિક્ષા સ્ટાર્ટ કરી. તે બોલ્યો, મેડમ, કૃષ્ણનગર અહીંયાથી 15 કિલોમીટર દૂર છે. વરસાદની મોસમમાં ત્યાં કાચા રસ્તા ઉપર ખૂબ જ પાણી ભરાઈ જાય છે. મારી જોડે આ જૂની રિક્ષા છે, હું ત્યાં નહીં જઈ શકું. તે મહિલાએ આજીજી કરતાં કહ્યું, મહેરબાની કરીને ના પાડતા નહીં ભાઈ, 15 મિનિટથી ઊભી છું. કોઈ પણ અહીંયાથી કૃષ્ણનગર જવા તૈયાર નથી થતું. મારે ત્યાં પહોંચવું ખૂબ જ જરૂરી છે. એક મિનિટ કિંમતી છે ભાઈ. મારી ગાડી ખરાબ ન હોત તો હું અત્યારે પહોંચી ગઈ હોત. દિનેશે એક નજર તે મહિલાના ચહેરા પર નાખી. તેના ચહેરા પર અજીબ ચિંતા અને ઉતાવળ હતી. આંખો લાલ હતી, જાણે હમણાં જ રડી હોય. દિનેશને એક અજીબ દયા આવી. તેણે કહ્યું, તમારા માટે હું જોખમ લઉં છું, પણ ભાડું ડબલ થશે. પૂરા 500 રૂપિયા લઈશ. તે મહિલાએ તરત જ કહ્યું, હું 600 આપીશ. દિનેશે રિક્ષા મારી મૂકી. તે રસ્તાના પાણી અને ખાડા બચાવતો જલ્દીથી કૃષ્ણનગર તરફ ભાગ્યો. રસ્તામાં વરસાદ વધતો ગયો. પવનના ઝપાટા સાથે પાણીની ધાર રિક્ષાની અંદર પણ આવતી હતી. રિક્ષા શહેરની લાઇટો પાછળ છોડીને સૂમસામ સીમમાં પ્રવેશી. ચારે બાજુ અંધારું અને ધોધમાર વરસાદ. અચાનક રસ્તાની વચ્ચે 3 બાઇક આડી પડી. દિનેશે જોરથી બ્રેક મારી. 4-5 હટ્ટાકટ્ટા છોકરાઓ, જેમના હાથમાં હોકી સ્ટિક અને ચપ્પુ હતા, તેમણે રિક્ષાને ઘેરી લીધી. એક છોકરાએ રિક્ષાના પાછળ જોરથી લાત મારી. એ રિક્ષાવાળા, ચૂપચાપ નીચે ઉતર અને પેલી બા પાસે જે સોનું ચાંદી હોય એ અમને આપી દે, નહીંતર તારી રિક્ષા સાથે તને અહીં જ પતાવી દઈશું. મહિલા થરથર ધ્રુજવા લાગી. દિનેશને ફાડ પડી, પણ કંઈક વિચાર કર્યો ને ઝડપથી રિક્ષાની સીટ નીચેથી એક લોખંડનો ભારે પાનો કાઢ્યો અને નીચે ઉતરીને ગર્જના કરી, ખબરદાર, જો એક ડગલું પણ આગળ વધ્યા છો તો. એક નિર્બળ સ્ત્રીને લૂંટવાનો વિચાર કરતા શરમ નથી આવતી? જીવતા રહેવું હોય તો રસ્તો આપો, બાકી આજે કાં તો હું નહીં અને કાં તો તમે નહીં. લૂંટારુઓએ હુમલો કર્યો. દિનેશે અંધારામાં એક જણના હાથ પર પાનો માર્યો અને બીજાને જોરથી ધક્કો માર્યો. ઝપાઝપીમાં દિનેશના ખભા પાસે ચપ્પુનો ઘા વાગ્યો. લોહી વહેવા લાગ્યો, પણ તેણે હિંમત ન હારી. તેણે મહિનાને બૂમ પાડી, મેડમ, પાછળની સીટ પર સૂઈ જાઓ. દિનેશના શર્ટ પર નાનો લોહીનો ડાઘ પડ્યો. તેણે તરત રિક્ષા ચાલુ કરી અને બાઇક સવારોને હંફાવીને રિક્ષા ખેતરો વચ્ચેના રસ્તે ભગાવી મૂકી. લૂંટારુઓ પીછો કરતા રહ્યા, પણ અંધારાનો લાભ લઈને દિનેશ તેમને થાપ આપી નીકળી ગયો. મહિલાના જીવમાં જીવ આવ્યો. તેણે દિનેશનો આભાર માન્યો, પણ દિનેશની હાલત ખરાબ હતી. તેણે રિક્ષા વધુ ઝડપથી ચલાવી. કૃષ્ણનગરની સીમા આવતા જ આગળનો રસ્તો પાણીથી ભરેલો દેખાયો. દિનેશે રિક્ષા રોકી અને કહ્યું, મેડમ, અહીંયાથી આગળ જવું મુશ્કેલ છે. પાણી ખૂબ જ ઊંડું લાગે છે. જો અંદર રસ્તામાં ઊંડો ખાડો હશે તો મુશ્કેલી થઈ જશે. તમે અહીંયાથી જ ઉતરીને ચાલ્યા જાઓ ને. તે મહિલા બોલી, ભાઈ, મેં આપેલ એડ્રેસ અહીંયાથી બસ 1 કિલોમીટર દૂર છે. ચાલીને જવામાં ખૂબ સમય લાગશે. અને જુઓ, વરસાદ પણ શરૂ થઈ ગયો છે. થોડી કોશિશ કરો ભાઈ, રિક્ષા જરૂર નીકળી જશે. દિનેશે આકાશ તરફ જોયું. વાદળો ઘેરાયેલા હતા અને વરસાદની ધાર વધતી જતી હતી. તેણે ભગવાનનું નામ લઈને રિક્ષા પાણીમાં ઉતારી મૂકી. પાણી ધીરે ધીરે ઊંડું થતું ગયું. દિનેશે રિક્ષા પ્રથમ ગિયરમાં નાખી અને કાળજીપૂર્વક રસ્તો કાપવાનો પ્રયાસ કર્યો. અડધો કિલોમીટર જ ગયા હશે કે અચાનક રિક્ષા જોરથી ધડાકો કરતી અટકી ગઈ. દિનેશને સમજાઈ ગયું કે રસ્તા પરનો 2 ફૂટ ઊંડો ખાડો હતો, તેમાં રિક્ષા ફસાઈ ગઈ. દિનેશે એન્જિન સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પણ એન્જિનમાં પાણી જવાથી તે એકદમ બંધ થઈ ગયું હતું. તે ખીજાઈને બોલ્યો, લ્યો, થઈ ગયું સત્યાનાશ. મેડમ, લાગે છે રિક્ષાના એન્જિનમાં પાણી ચાલ્યું ગયું છે. હવે તો હું બરબાદ થઈ જઈશ. તે મહિલા પાણીની પરવા વગર રિક્ષામાંથી નીચે ઉતરી. તેની સાડીના છેડા સુધી પાણી ભરાઈ ગયું,
પણ તેને કોઈ પરવા નહોતી. તેણે પોતાનો પર્સ ખોલ્યો અને પછી અચાનક યાદ આવતા બોલી, કેટલા રૂપિયા આપવાના છે તે બોલો. દિનેશ બોલ્યો, 1000 રૂપિયા તો ગાડીને પાણીની બહાર કાઢીને લઈ જવાવાળો ગાડીવાળો લેશે. જો એન્જિનમાં પાણી ચાલ્યું ગયું તો વધારાનો ખર્ચો થશે એ અલગ. મહિલા પોતાના બેગમાં જોતા બોલી, મારી પાસે છે, બધા આપી દઉં છું. અરે પૈસાનું પાકીટ તો ગાડીમાં રહી ગયું લાગે છે. તમે એક કામ કરો, જલ્દી તમારું નામ અને એડ્રેસ મને આપી દો, હું પૈસા લઈને ખુદ તમારા ઘરે આવીશ. આ સાંભળીને દિનેશનું હૃદય જાણે બેસી ગયું. તે બોલ્યો, મેડમ, હું કેવી રીતે ભરોસો કરી લઉં? તમે નહીં આવો તો હું બરબાદ થઈ જઈશ. હું બહુ ગરીબ માણસ છું મેડમ. મહિલા ઘર તરફ જતા જતા બોલી, એડ્રેસ બોલો જલ્દી, મારે મોડું થાય છે. દિનેશે જલ્દીથી તેનું એડ્રેસ બતાવ્યું. મહિલાએ તે એડ્રેસ એક કાગળના ટુકડા પર લખી લીધું અને પછી દોડતી દોડતી ચાલી ગઈ. વરસાદમાંથી દેખાતી બંધ થઈ ત્યાં સુધી દિનેશ જોતો રહ્યો. દિનેશ ત્યાં જ રિક્ષામાં બેસી રહ્યો. વરસાદ તેના માથા પર પડતો હતો પણ તેને ભાન નહોતું. તે વિચારી રહ્યો હતો કે જીવનમાં પહેલીવાર કોઈ અજાણી વ્યક્તિ પર આટલો ભરોસો કર્યો છે. થોડીવાર પછી ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થયો. ટ્રેક્ટર ચાલકે દિનેશની દયનીય સ્થિતિ જોઈ અને તેને મદદ કરવાનું નક્કી કર્યું. તેણે દોરડાની મદદથી રિક્ષાને પાણીમાંથી બહાર કાઢી. દિનેશે તેને 500 રૂપિયા આપવાનું કહ્યું પણ તે ભલો માણસ માત્ર 200 રૂપિયા લઈને ચાલ્યો ગયો. દિનેશે રિક્ષાને ધક્કો મારીને નજીકના ગેરેજ સુધી પહોંચાડી. ગેરેજમાં મિકેનિકે રિક્ષા ચેક કરી અને કહ્યું, એન્જિનમાં પાણી ચાલ્યું ગયું છે, વાયરિંગ પણ ખરાબ થઈ ગયું છે, રિપેરિંગમાં 5000 રૂપિયાનો ખર્ચ થઈ જશે. આટલો ખર્ચો સાંભળીને દિનેશનું હૃદય તો જાણે બેસી જ ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ગેરેજના ખૂણામાં જઈને બેસી ગયો. તેની સામે જ તેની જૂની રિક્ષા હતી, જે તેની આજીવિકાનું એકમાત્ર સાધન હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે આ રિક્ષા લેવા માટે પત્નીના ઘરેણાં વેચ્યા હતા. 5 વર્ષથી આ રિક્ષા જ તેના પરિવારનું પેટ ભરતી હતી. તે સાંજે ઘરે પહોંચતા જ ચંદાએ દિનેશના શર્ટ પર લોહી જોઈ બોલી, અરે આ શું થયું? ચહેરો આટલો ઉતરેલો કેમ છે? દિનેશે બધી વાત કરી. ચંદાએ સાંભળ્યું અને તેની આંખોમાં ગુસ્સો ઉભરાયો. તેણે કડક અવાજે કહ્યું, તમે તો સાવ બુદ્ધુ છો. જો તેની પાસે પૈસા ન હતા તો તેણે જે ઘરેણાં પહેરેલા હતા તે ઉતારી લેવા હતા ને. ખર્ચો તો દૂર, ભાડું પણ નથી આપી ગઈ. દિનેશ ચૂપચાપ માથું નમાવીને બેસી રહ્યો. ચંદા મનમાં આવે તેમ બોલતી ગઈ, આટલા વર્ષોથી તમે રિક્ષા ચલાવો છો, અજાણ્યો રસ્તો અને રસ્તા ઉપર પાણી ભરેલું હતું તો તમારી બુદ્ધિ શું બહેર મારી ગઈ હતી? દિનેશે દબાતા અવાજે કહ્યું. તે મહિલા ઉતાવળ કરી રહી હતી. મને કંઈ વિચારવાનો સમય જ ન મળ્યો. ચંદાએ બધા પાડોશી સાંભળે તેમ મોટેથી કહ્યું, જો તેની પાસે પૈસા ન હતા તો તેને બેસાડી રાખવી હતી ને, રિક્ષામાં જવા કેમ દીધી? દિનેશ બોલ્યો, તે ખૂબ જ મુશ્કેલીમાં લાગતી હતી. કોઈ સારા ઘરની સ્ત્રી લાગતી હતી અને ઉપરથી સ્ત્રી જાત હતી. કેવી રીતે તેને પકડીને હું બેસાડી રાખું? તે રાત્રે દિનેશને ઊંઘ ન આવી. તે વિચારતો રહ્યો કે શું તેણે ખરેખર ભૂલ કરી છે? શું તેનો માનવતા પરનો ભરોસો ખોટો હતો? અચાનક તેને તેના પિતાની એક વાત યાદ આવી. તેના પિતા ગામમાં નાનકડી કરિયાણાની દુકાન ચલાવતા હતા. એક દિવસ એક ગરીબ માણસ દુકાને આવ્યો અને તેની પત્નીની દવા માટે પૈસા ઓછીના માંગ્યા. દિનેશના પિતાએ તેને મદદ કરી. પાછળથી તે માણસ ક્યારેય પૈસા પાછા આપવા ન આવ્યો. તે સમયે નાનો દિનેશ બોલ્યો હતો, પિતાજી, તમે તેને પૈસા કેમ આપ્યા? તે ક્યારેય પાછા નહીં આવે. પિતાએ તેના માથે હાથ મૂકીને કહ્યું હતું, બેટા, આપણે સારું કરીએ છીએ એટલા માટે નથી કરતા કે તેનું ફળ તરત જ મળે. સારું કરવું એ આપણો ધર્મ છે. ભલે તે માણસ પૈસા પાછા ન આપે પણ ભગવાન ક્યાંક ને ક્યાંક આપણને આનું ફળ જરૂર આપશે, કદાચ એવા સ્વરૂપે કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. તે રાત્રે પિતાના તે શબ્દો દિનેશના કાનમાં ગુંજી રહ્યા હતા. તેણે નક્કી કર્યું કે ભલે ગમે તે થાય, તે પોતાના નિર્ણય પર અડગ રહેશે અને વિશ્વાસ નહીં છોડે. આમને આમ 15 દિવસ વીતી ગયા. ન તો મહિલા આવી, ન દિનેશ રિક્ષા રિપેર કરાવી શક્યો. ચંદા રોજ મેણા મારીને તેને ઘાયલ કરતી હતી, પણ દિનેશે હિંમત ન હારી. તેણે લાકડાની મિલમાં કામ કરવાનું શરૂ કર્યું. દિવસના 8 કલાક લાકડા ઊંચકવાના હતા અને માત્ર 200 રૂપિયા મળતા હતા. તેમ છતાં તેણે કામ સ્વીકારી લીધું. ચંદા પણ ઘરે બાઠી અગરબત્તીનું કામ લાવતી. રાત્રે બંને જણ કામ કરતા અને દિવસ દરમિયાન દિનેશ લાકડાની મિલમાં જ જતો. એક દિવસ લાકડાની મિલમાં કામ કરતા કરતા દિનેશનો હાથ લાકડાના ટુકડા નીચે દબાઈ ગયો. તેના અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યો. મિલ માલિકે તેને જોયો પણ કશું બોલ્યો નહીં. દિનેશે પોતાનો હાથ કપડાથી બાંધ્યો અને કામ કરતો રહ્યો. સાંજે ઘરે આવીને જ્યારે ચંદાએ તેનો હાથ જોયો તો તે રડી પડી. તેણે કહ્યું, આપણે આટલી તકલીફ શા માટે વેઠવી જોઈએ? કદાચ તે બાઈ ક્યારેય નહીં આવે. પણ દિનેશે હિંમત ન હારી. તેણે કહ્યું, ચંદા, મારા પિતાએ કહ્યું હતું કે સારું કરવાનો ધર્મ નિભાવવો જોઈએ, ફળની ચિંતા કર્યા વગર. મને પૂરો વિશ્વાસ છે કે કોઈને કોઈ દિવસ સારું જ થશે. 15 દિવસની મહેનત બાદ દિનેશ પાસે માંડ 3000 રૂપિયા એકઠા થઈ ગયા. તેણે રિક્ષા ગેરેજમાં આપી અને મિકેનિકે તેને રિપેર કરી આપી. હવે દિનેશ ફરીથી રિક્ષા ચલાવી શકે તેમ હતો, પણ હવે તે દરરોજ થોડીક વાર કૃષ્ણનગર તરફ જતા રસ્તા પર ઊભો રહેતો અને આશાથી જોતો કે કદાચ તે બાઈ ફરી મળી જાય. પણ દિનેશ જાણતો નહોતો કે પછી એવું બનવાનું હતું જેની તેણે ક્યારેય કલ્પના ન કરી હોય.
16મા દિવસે સવારે દિનેશ ઘરની સામે નિરાશ થઈને બેઠો હતો. ત્યાં જ તેની સામે એક નવી રિક્ષા આવી ઊભી. એકદમ ચમકતી નવી નક્કોર રિક્ષા હતી. તેમાંથી એક માણસ નીચે ઉતર્યો. તેણે દિનેશને કાગળ બતાવીને કહ્યું, ભાઈ, જરા એડ્રેસ ક્યાં આવેલું છે તે મને કહેશો? દિનેશે એડ્રેસ વાંચ્યું અને નવાઈ પામીને બોલ્યો, ભાઈ, આ તો મારું જ એડ્રેસ છે અને મારું જ નામ છે. હું જ દિનેશ છું. તે માણસે રિક્ષાની ચાવી આપતા કહ્યું, ભાઈ, આ રિક્ષા નિશા દેવીએ તમારા માટે ખરીદી છે અને તમને આપવાનું કહ્યું છે. કાલે સવારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવી જજો, જેથી રિક્ષા તમારા નામે કરી આપીએ, અને આ ચિઠ્ઠી નિશા દેવીએ તમને આપવાનું કહ્યું છે. ચિઠ્ઠી અને રિક્ષાની ચાવી આપીને તે માણસ જતો રહ્યો. દિનેશ સ્તબ્ધ થઈને ત્યાં જ ઊભો રહી ગયો. તેની સામે નવી રિક્ષા ચમકતી હતી. આટલા દિવસોની મહેનત, આંસુ અને નિરાશા બધું જ ક્ષણમાં ભૂલી ગયો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. અંદરથી ચંદા અને બાળકો બહાર આવ્યા. નવી રિક્ષા જોઈને બાળકો ખુશી થઈ ગયા. રાજુએ રિક્ષાના હોર્ન વગાડ્યા અને મીના તેની સીટ પર બેસી ગઈ. ચંદા તો જાણે પથ્થર બની ગઈ. તેની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. તેણે રિક્ષાને સ્પર્શ કર્યો અને પછી દિનેશને ભેટી પડી. દિનેશે ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી. ચંદા પણ તેના ખભે માથું રાખીને વાંચવા લાગી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, પ્રિય દિનેશભાઈ, હું એ જ મહિલા છું જે તે દિવસે વરસાદમાં તમારી રિક્ષામાં બેઠી હતી. તે દિવસે હું ખૂબ જ ઉતાવળમાં હતી. મારા પપ્પા ગુજરી ગયા હતા. તેમના અંતિમ દર્શન માટે હું ભાગી રહી હતી. ભાઈ, મારા ભાભી સાથે મારું બનતું નથી, એટલે તેઓ મારી જરા પણ રાહ જોવાના ન હતા. તમારા કારણે હું મારા પિતાના અંતિમ દર્શન કરી શકી, તે માટે હું આજીવન તમારી ઋણી રહીશ. મને ખબર છે, મારા કારણે તમારે ખૂબ જ તકલીફ ભોગવવી પડી હશે. ભાભીએ તો તમને મેણા મારીને ઘાયલ કરી દીધા હશે, પણ ભાભીનો વાંક નથી. અમે સ્ત્રીઓ એવી જ હોઈએ છીએ. નુકસાન અમને બિલકુલ ગમતું નથી. મારા ભાભીને મારા તરફથી સોરી કહેજો. તેમની પણ કોઈને કોઈ મજબૂરી હશે. બહેન બનીને હું નવી રિક્ષા મોકલી રહી છું, તે માટે મન પર કોઈ ભાર ન રાખતા. રિક્ષા ખરીદવામાં જેટલા પૈસા થયા છે તે તમારા બહેન અને બનેવી માટે 10-15 દિવસની કમાણી માત્ર છે. કવરમાં થોડા પૈસા મૂકેલા છે. એમાં 10,000 રૂપિયા જૂની રિક્ષા રિપેર કરવાના છે, 600 રૂપિયા ભાડાના છે અને 5,000 રૂપિયા છે તે મારા તરફથી ભાભીને કંઈક ફરવા લઈ જજો, જેથી હું મારા ભાભીને કાયમ માટે યાદ રહી શકું. બહેન છો એટલે માગવાની ટેવ પણ મારી જવાની નથી. ભાઈ પાસે માગવાનો બહેનનો હંમેશા હક હોય છે. મારે માટે ફક્ત એટલું કરજો કે જે ગરીબ માણસ પાસે ભાડું ન હોય તેને ફ્રીમાં મુસાફરી કરાવી દેજો. તે તમને ભાડું નહીં આપી શકે, પણ આશીર્વાદ જરૂર આપશે. તમારી અજાણી બહેન નિશા. ચિઠ્ઠીની સાથે એક મોટું કવર હતું. તેની અંદર 15,000 રૂપિયા બાંધેલા હતા. ચંદા જોરથી રડી પડી. તે બોલી, મને માફ કરી દો. શું કરું? ઘરમાં રહેતા સતત અભાવે મને થોડી ચીડિયા સ્વભાવની કરી દીધી છે. ખરેખર તે દીદી ખૂબ જ સારા છે. આવા લોકોને કારણે જ માનવતા ટકી રહી છે. પછી ચંદા દોડીને ઘરના નાના એવા મંદિરમાં ગઈ અને ભગવાનને દંડવત પ્રણામ કરતા બોલી, ભગવાન, હવે હું 11 રૂપિયાની જગ્યાએ 21 રૂપિયાનો પ્રસાદ ચઢાવીશ. તમે મારા દ્વારા જે ખરાબ શબ્દ બોલાવ્યા છે તેને આશીર્વાદમાં ફેરવજો, અને જેણે અમને આપ્યું છે તેમને લાખ ગણું કરીને પાછું આપજો. તેમના જીવનમાં હંમેશા ખુશીઓનો વરસાદ થાય તેવું જ હું ઈચ્છું છું. પણ દિનેશને આ થોડું અજુગતું લાગી રહ્યું હતું. તેણે વિચાર્યું, આમ કોઈ ભાડાની બદલે નવી લાખો રૂપિયાની રિક્ષા ન આપે. નક્કી વાત કંઈક અલગ છે. તેનો જવાબ તેને બીજા દિવસે મળ્યો. હકીકત જાણીને તે હેરાન થઈ ગયો. બીજા દિવસે દિનેશ પોતાના ડોક્યુમેન્ટ લઈને નિશા દેવીએ બતાવેલા સરનામે ગયો. ત્યાં તેને નિશા દેવીના પતિ મળ્યા. તેમણે પોતાના ઘરે બેસાડીને ચા પાણી આપ્યું અને પછી એક વાત કહી જેણે દિનેશની આંખો ખોલી નાખી. હવે બધી જ વાત દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ. નિશા દેવીના પતિએ કહ્યું, ભાઈ દિનેશ, મારું નામ સુરેશ છે. હું તમને એક વાત કહેવા માંગુ છું. નિશાએ તમને આ રિક્ષા આપી છે તે માત્ર તમારા સારા કામની કદર નથી, પણ તેની પોતાની જિંદગીના એક વચનને પૂરું કરવાનો પ્રયાસ પણ છે. સુરેશભાઈએ વાત શરૂ કરી. નિશાના પિતા ખૂબ જ સારા માણસ હતા. તેઓ હંમેશા ગરીબોની મદદ કરતા, પણ નિશાના લગ્ન પછી તેના ભાઈ અને ભાભી સાથે તેના સંબંધો બગડ્યા. ભાભીને નિશા પ્રત્યે અણગમો હતો. જ્યારે પિતાજી બીમાર પડ્યા ત્યારે ભાભીએ નિશાને સમાચાર પણ ના આપ્યા. પિતાજીના મૃત્યુ પછી જ્યારે નિશાને ખબર પડી તે તરત જ ગાડી લઈને નીકળી, પણ રસ્તામાં ગાડી ખરાબ થઈ ગઈ. તમે તેને સમયસર પહોંચાડી. પિતાજીના અંતિમ દર્શન કરીને તેની આખી જિંદગીની ઈચ્છા પૂરી થઈ. સુરેશભાઈની આંખો ભીની થઈ ગઈ. તેઓ બોલ્યા, પણ એક વાત તમે નથી જાણતા. તે દિવસે નિશા તમને પૈસા આપી શકી નહીં, પણ તે રાત્રે ઘરે આવીને તેણે મને બધી વાત કહી. તેણે કહ્યું કે તે માણસે મારા પર આટલો ભરોસો કર્યો અને ગુંડાથી મારો જીવ પણ બચાવ્યો. હું તેને પૈસા ન આપી શકી. મારે તેને કોઈક રીતે મદદ કરવી છે. પછી તેણે ઘણા દિવસો સુધી તમારા વિશે વિચાર્યું. અમે બંનેએ નક્કી કર્યું કે તમને નવી રિક્ષા ભેટ આપવી. પણ એટલું જ નહીં, અમે તમારી તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તમે કેવી રીતે જીવન વિતાવો છો.
તમે આ રિક્ષા ખોયા પછી શું કર્યું? અમને ખબર હતી કે તમે લાકડાની મિલમાં કામ કર્યું, તમારો હાથ પર વાગ્યું, પણ તમે હિંમત ન હારી. આ બધું જોઈને અમને થયું કે આ માણસ ખરેખર માનવતામાં માને છે. દિનેશની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, સુરેશભાઈ, મેં તો મારો ધર્મ સમજીને એ કામ કર્યું હતું. મને આટલું બધું મળશે એવું નહોતું વિચાર્યું. સુરેશભાઈ હસ્યા અને બોલ્યા, દિનેશભાઈ, નિશાએ કહ્યું છે કે આ રિક્ષા ફક્ત તમારા માટે નથી, પણ તેમના પિતાની યાદમાં છે. તેઓ હંમેશા કહેતા કે માનવતાની સેવા જ સૌથી મોટો ધર્મ છે. તમે તેમના તે સિદ્ધાંતને જીવતા કર્યો. દિનેશ નિશાદેવીને મળવા ગયો. નિશાએ 2 હાથ જોડી નમસ્કાર કર્યા. દિનેશે કહ્યું, બહેન, તમે મારા ઉપર આટલો વિશ્વાસ કર્યો અને મને આટલું બધું આપ્યું, હું તમારો ઋણી છું. નિશા બોલી, ભાઈ, ઋણી તો હું છું. તમે મને મારા પિતાના અંતિમ દર્શન કરાવ્યા, મારો જીવ બચાવ્યો. તમે ન હોત તો હું આખી જિંદગી પછતાવો કરત. આ રિક્ષા મારા પિતાના આશીર્વાદ સમાન છે તમારા માટે. હવે દિનેશની નવી રિક્ષા શહેરની શોભા બની ગઈ. તે રિક્ષા પર તેનું નામ લખાવ્યું હતું, બહેન નિશાની ભેટ. દરરોજ સવારે તે રિક્ષા લઈને નીકળતો. જે કોઈ ગરીબ, વૃદ્ધ કે જરૂરતમંદ દેખાય તેને તે ફ્રીમાં બેસાડી લેતો. કેટલાક લોકો તેને પાગલ સમજતા તો કેટલાક દેવદૂત. વર્ષો વીત્યા. દિનેશના બાળકો મોટા થયા. રાજુ એન્જિનિયર બન્યો અને મીના ડૉક્ટર બની. બંનેએ પોતાના માતા પિતાના સંસ્કારોને જીવનમાં અપનાવ્યા. તેઓ પણ ગરીબોની મદદ કરવામાં હંમેશા આગળ રહેતા. નિશાદેવી અને તેમના પતિ દર વર્ષે દિનેશને મળવા આવતા અને બંને પરિવાર વચ્ચે સગપણ જેવો સંબંધ બંધાઈ ગયો. આજે તે નાનકડી ઝૂંપડીમાં રહેતો દિનેશનો પરિવાર એક મોટા મકાનમાં રહે છે, પણ તેમણે ક્યારેય પોતાની સાદગી અને માનવતાનો ત્યાગ કર્યો નથી. મિત્રો, દુનિયામાં આજે પણ સારા લોકો છે. જો તમને કોઈ દેખાતું ન હોય તો પહેલાં તમે પોતે સારા બનીને શરૂઆત કરો. એક નાનકડી મદદ કોઈના જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે. સારું કરવાનો ધર્મ નિભાવો, ફળની ચિંતા કર્યા વિના, કારણ કે કર્મનો હિસાબ ક્યારેય ખોટો પડતો નથી. આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.